આંબેડકર ભવન ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ યોજાઈ। વિભાજન સમયે લાખો લોકોએ સહન કરેલી પીડા અને ત્યાગને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આશયથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત આંબેડકર ભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ભાજપ પ્રદેશ મંત્રી ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રોગ્રામમાં વિભાજન આધારિત ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેમજ રોઝકુવા પ્રાથમિક શાળાની બાળાઓએ નાટ્ય પ્રસ્તુતિ કરી હતી। ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। બાદમાં આંબેડકર ભવનથી પેટ્રોલ પંપ ચોકડી સુધી ભાવનાત્મક કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। વિભાજન વિભીષિકા દિવસ સ્વતંત્ર 15મી ઓગસ્ટ પહેલાં એની પૂર્વ સંધ્યાએ દર વર્ષે ઉજવવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ પરંપરા શરૂ કરી છે, એટલા માટે શરૂ કરી છે કે આ દેશનું વિભાજન વખતની જે વિભીષિકા હતી એ આ દેશની નવી પેઢી જાણે, એની કરુણતા સમજે અને આવનારા ભવિષ્યમાં આ દેશમાં આવું કદી ન બને એટલા માટે આ પરંપરા શરૂ થઈ છે। દેશભક્તિ સાથે આ જોડાયેલો ભાવ છે, ત્યારે આવનારા સમયમાં પણ નવી જનરેશન, નવી પેઢી આનાથી માહિતગાર થશે અને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફના સંકલ્પ સાથે આગળ વધશે। એ ભાવ સાથે આ વિભીષિકા દિવસ ઉજવવામાં આવે છે।